નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 11નું ત્રીજું ચેપ્ટર છે અમધ્યપદી અનુમાન, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, અમધ્યપદી અનુમાન આપણે જોઈએ પહેલાં આપણે જોઈએ કે અનુમાનનો અર્થ શું થાય. તો અનુમાન એટલે એક વિચારને આધારે તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની માનસિક પ્રક્રિયા. એટલે કે એક વિચાર સાથે બીજો વિચાર જોડાઈને આવે તો એના આધારે આપણે જે વિચાર પ્રક્રિયા કરીએ એને અનુમાન કહેવાય. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિઓ છે. ડૉક્ટર અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે, માટે ડૉક્ટર અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે. તો આ જે ઉદાહરણ છે એમાં આપણે જોઈશું કે અનુમાન એક માનસિક પ્રક્રિયા કઈ રીતે છે. તો કે આ અનુમાનમાં એક વિચાર શું છે કે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિઓ છે. તો આ વાક્યના આધારે તેની સાથે બીજો વિચાર જોડાઈને આવ્યો કે ડૉક્ટર અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે, એટલે એની સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે. એની આધારે આપણે તાર્કિક રીતે ડૉક્ટર અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે એવું આપણે તારવી શકીએ, એટલે કે અનુમાન કરવામાં આવે છે. તો અનુમાન એટલે શું એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે જોઈએ અનુમાનના પ્રકારો. તો અનુમાનના 2 પ્રકાર પડે છે. પરીક્ષામાં તમને પૂછાય છે આ કે અનુમાન કેટલા પ્રકારો પડે છે અને કયા કયા. તો એના 2 પ્રકાર છે, નિગમલક્ષી અનુમાન અને બીજું છે વ્યાપ્તિલક્ષી અનુમાન. તો આ નિગમલક્ષી અનુમાનના જે 2 પ્રકારો પડે છે એને આપણે કોષ્ટક દ્વારા સમજીએ કે જુઓ કે અનુમાનની અંદર નિગમલક્ષી અનુમાન અને વ્યાપ્તિલક્ષી અનુમાન છે. એમાં નિગમલક્ષીમાં જોઈએ તો એના 2 પ્રકાર પડે છે. એક તો મધ્યપદી અનુમાન અને બીજું છે અમધ્યપદી અનુમાન. હવે આપણે જે આ ચેપ્ટરમાં શીખવાના છે અમધ્યપદી અનુમાન, તો એની અંદર એના પાછા 2 પેટા પ્રકારો પડે છે. તો કે વિરોધાશ્રિત અનુમાન અને બીજું છે સામ્યાર્થી અનુમાન. તો આ કોષ્ટક આધારે તમને ખ્યાલ આવ્યો હશે કે અમધ્યપદી અનુમાનના વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે મધ્યપદી અનુમાન કોને કહેવાય અને અમધ્યપદી, આ બંનેની આપણે ડેફિનેશન સાથે સમજીએ કે જે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ એટલે કે ત્રીજું કોઈ મધ્યપદ આપ્યું હોય એની મદદથી સ્થપાયો હોય તો તેવા નિગમલક્ષી અનુમાનને મધ્યપદી અનુમાન કહે છે. હવે આ પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા હંમેશા 1 થી વધારે હોય છે. જેમ કે એક એક્ઝામ્પલ જોઈએ કે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે, સર્વ કવિઓ માણસો છે, માટે સર્વ કવિ મરણશીલ વ્યક્તિઓ છે. તો આ જે ઉદાહરણ છે એમાં ફલિત વિધાન, એમાં આપણે જોઈશું ફલિત વિધાન કયું કહેવાય કે માટે સર્વ કવિ મરણશીલ વ્યક્તિઓ છે. તો એમાં કવિ એ જે શબ્દ જે છે એ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ શું છે એમાં મરણશીલ વ્યક્તિઓ. તો એનો જે ત્રીજો સંબંધ જે છે તે ઉપરના આપણે 2 ઉદાહરણ જોઈએ એમાં માણસો દ્વારા સ્થપાયેલો છે, એટલે તેથી માણસો પહેલા અને બીજા બંને વિધાનમાં આપ્યું છે, એટલે એ મધ્યપદ છે. આમ અનુમાનમાં ઉદ્દેશ્ય અને વિધેય પદ વચ્ચેનો સંબંધ મધ્યપદના આધારે સ્થપાયેલો જોવા મળે છે, એટલે એને મધ્યપદી અનુમાન કહેવાય છે. તે જ રીતે જોઈએ કે અમધ્યપદી અનુમાન કોને કહેવાય. તો કે જે દલીલના ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદ, મધ્યમ પદ એના વગર એટલે કે એની મદદ વિના સ્થપાયો હોય તેવા નિગમલક્ષી અનુમાનને અમધ્યપદી અનુમાન કહેવામાં આવે છે. હવે આ પ્રકારના અનુમાનની અંદર આધાર વિધાનની સંખ્યા હંમેશા 1 જ હોય છે. એક ઉદાહરણ જોઈએ કે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે અને માટે કોઈ પણ માણસ અમર વ્યક્તિ નથી. તો આ જે ઉદાહરણ છે એની અંદર આપણે જોઈશું કે આધાર વિધાનને આધારે ફલિત વિધાનમાં તારવામાં આવેલું છે, તેથી આ અમધ્યપદી અનુમાન છે. એટલે તમને એ ખ્યાલ આવ્યો હશે કે મધ્યપદી અનુમાન કોને કહેવાય અને અમધ્યપદી અનુમાન કોને કહેવાય. હવે આપણે અમધ્યપદી અનુમાનના 2 પ્રકારો વિશે જોઈએ. તો એમાં પહેલું છે વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. તો સૌથી પહેલાં તો વિધાનના વિરોધની વ્યાખ્યા આપણે જાણીએ. તો કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ જે હોય અને એની અંદર કોઈ પણ 2 વિધાન વચ્ચેના ઈયતા ગુણ કે ઈયતા અને ગુણ બંનેને લગતા તફાવત હોય એને વિધાનનો વિરોધ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજી લઈએ. જુઓ, પહેલું ઉદાહરણ છે કે સર્વ યુવાનો ઉત્સાહી વ્યક્તિઓ છે અને માટે કેટલાક યુવાનો ઉત્સાહી વ્યક્તિઓ છે. તો આમાં
ઈયતાનો વિરોધ, ઈયતા મીન્સ કે અહીંયા સર્વ, કેટલાક, એ જે શબ્દ છે એ ઈયતા એની અંદર દર્શાવે છે. તે જ રીતે ગુણનો વિરોધ, તો કે કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ છે, માટે કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી, તો અહીંયા ગુણનો વિરોધ છે. તે જ રીતે ત્રીજું ઉદાહરણ છે, સર્વ બાળકો ચંચળ વ્યક્તિઓ છે, માટે કેટલાક બાળકો ચંચળ વ્યક્તિઓ નથી, તો આની અંદર સર્વ છે, કેટલાક નથી, ઈયતા અને ગુણ બંનેનો વિરોધ છે. તો આ જે ઉદાહરણ છે એના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે હા, ના, હ, ન એ પ્રકારેના 4 પ્રકારો પાડી શકાય. જુઓ અહીં હાના મતલબ કે સર્વ શબ્દો હોય તો ત્યાં હ આવશે, અને કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ છે, તો એની અંદર કેટલાક હોય એટલે નના આધારે લેવાનું છે આપણે. અને સર્વ બાળકો ચંચળ વ્યક્તિઓ છે, તો એની અંદર આપણે હા તરીકે લઈ શકીએ, એટલે કે સર્વ હોય ત્યાં હા અને કેટલાક હોય તેમાં આપણે હ તરીકે એને જોઈએ છે. હવે વિધાનના વિરોધના પ્રકાર જોઈએ તો વિધાનના વિરોધના 4 પ્રકાર પડે છે. કે એક તો પહેલો છે આશ્રયાશ્રિત વિરોધ, બીજો છે અંશ વિરોધ, ત્રીજો છે ઉપવિરોધ અને ચોથો છે પૂર્ણ વિરોધ. તો પહેલા આશ્રયાશ્રિત વિરોધ વિશે જોઈએ કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ 2 વિધાનોમાં જો ગુણ સમાન હોય અને ઈયતા ભિન્ન હોય તો એ 2 વિધાનો વચ્ચેના વિરોધને આશ્રયાશ્રિત વિરોધ કહેવાય છે. હવે ઉદાહરણમાં જુઓ કે સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે, તો અહીંયા સર્વ એટલે બધા માટે આ શબ્દ વપરાયો છે, સર્વ ખેલાડી એટલે હા. કેટલાક ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે, તો એટલે માટે કેટલાકની એટલે અમુક નથી ને અમુક છે, એ તો એના અર્થમાં છે એટલે એ હમાં આવશે. કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી, એટલે કોઈ પણ એટલે બધા જ આવી જાય, કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી એટલે ના. અને કેટલાક વિદ્યાર્થીઓ અવિવેકી વ્યક્તિઓ નથી, તો આમાં કેટલાક શબ્દ છે એટલા માટે અહીંયા ન આવશે. તો અહીં આપણે જોઈએ કે ઈયતાની દ્રષ્ટિએ આમાં તફાવત છે, એટલે કે સમાન પદ ધરાવતા હા અને હ વિધાનો વચ્ચે તેમજ ના અને ન વિધાનો વચ્ચે આશ્રયાશ્રિત વિરોધ છે. તે જ રીતે બીજું જોઈએ તો અંશ વિરોધ કોને કહેવાય, તો કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ 2 સર્વદેશી વિધાનોમાં જો ગુણનો તફાવત હોય તો તેવા 2 વિધાનો વચ્ચેના જે વિરોધ હોય એને અંશ વિરોધી કહેવાય, એટલે કે અંશ વિરોધ કહેવાય છે. જુઓ ઉદાહરણમાં કે સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે, સર્વ એટલે બધા માટે આ લેવાયું છે એટલે સર્વદેશી વિધાનોમાં આવશે. તો સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે એટલે હા. કોઈ પણ કવિ કલ્પનાશીલ વ્યક્તિ નથી એટલે અહીં ના આવશે. તો આ બંને જે ઉદાહરણો છે એમાં બંને વિધાનોમાં ઈયતા સમાન છે. પેલામાં પણ સર્વ કવિઓ એટલે બધા જ આવી જાય, અને આમાં પણ કોઈ પણ કવિ એટલે બધા જ આવી જાય, પરંતુ ગુણની દ્રષ્ટિએ તફાવત છે. એટલે કે એના પરથી એ સ્પષ્ટ થાય છે કે સમાન પદ ધરાવતા હા અને ના વચ્ચેના વિરોધમાં અંશ વિરોધ છે. તે જ રીતે ત્રીજું જોઈએ ઉપવિરોધ. તો એની અંદર શું આવશે કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ 2 એકદેશી વિધાનોમાં ગુણનો તફાવત હોય તો તેવા 2 વિધાનો વચ્ચેના વિરોધને ઉપવિરોધ કહેવાય છે. જુઓ કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ છે, તો કેટલાક ધનિકો, તો અહીંયા કેટલાક શબ્દ છે એના માટે આવશે હ, અને કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ નથી માટે અહીં શું આવશે ન. તો આમાં પણ આપણે જોઈએ કે બંને વિધાનોમાં ઈયતા સમાન છે, પેલામાં પણ કેટલાક શબ્દ છે, આમાં પણ કેટલાક છે, પરંતુ ગુણની દ્રષ્ટિએ તફાવત છે કે આમાં સમાન પદ ધરાવતા હ અને ન વચ્ચેનો એક ઉપવિરોધ છે. તે જ રીતે આગળ જોઈએ તો પૂર્ણ વિરોધ. તો એની અંદર શું આવશે કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ 2 વિધાનોમાં ઈયતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ તફાવત હોય તો આ 2 વિધાનો વચ્ચેના વિરોધને પૂર્ણ વિરોધ કહેવાશે. ઉદાહરણ જોઈએ તો કે સર્વ દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ છે, તો સર્વ દેશ સેવકો એટલે બધા જ દેશ સેવકો પરોપકારી વ્યક્તિ છે, તો હા. પછી જોઈએ આગળ તો કે કેટલાક દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ નથી, તો એમાં આવશે ન. અને કોઈ પણ સાધુ સંસારી વ્યક્તિ નથી, તો ના. અને કેટલાક સાધુ સંસારી વ્યક્તિઓ છે, તો હ. એટલે આની અંદર આપણે જોઈએ તો કે પહેલું જે ઉદાહરણ છે એમાં સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ છે,
એ જ રીતે બીજું ઉદાહરણ છે, એમાં પણ સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ છે, પરંતુ આ બંને દ્રષ્ટાંતોની અંદર આપણે જોઈએ તો કે ઈયતા અને ગુણની દ્રષ્ટિએ તફાવત છે. એટલા પરથી આપણે સમજી શકીએ કે સમાન પદ ધરાવતા હા અને ના વિધાનો વચ્ચે પણ ના અને હ વિધાનો વચ્ચેનો આ પૂર્ણ વિરોધ છે. હવે આ તમે વિધાન વિરોધની આકૃતિ જોશું તો તેના પરથી તમને સ્પષ્ટ થશે. આપણે જે અત્યારે શીખી ગયા એને જ આકૃતિ દ્વારા અહીં રજૂ કરવામાં આવેલું છે કે વિધાનના જે વિધારો છે એના જે પ્રકારો છે, વિધાનના વિરોધના પ્રકારો. તો એની અંદર આપણે જોઈએ કે ઈતાનો તફાવત, તો આશ્રયાશ્રિત વિરોધ, ગુણનો તફાવત, તેની અંદર અંશ વિરોધી, ઉપવિરોધ અને ઈયતા અને ગુણ બંનેનો તફાવત. તો આના આધારે તમને વિશેષ ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ તો વિરોધાશ્રિત અનુમાનની વ્યાખ્યા શું છે. તો કે વિરોધાશ્રિત અનુમાન એટલે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી તેના વિરોધી વિધાનની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે તારવવામાં આવેલું અનુમાન. એમાં આપણે જોઈએ તો કે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે, તો હા, માટે કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ નથી, તો અહીં ન. તો આપણે આ જોઈશું કે આની અંદર આધાર વિધાનમાં સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે સત્ય હોય તો ફલિત વિધાન કેટલાક માણસો મરણશીલ વ્યક્તિ નથી એ અસત્ય જ હોવું જોઈએ એવું કહેતી વખતે આપણે જોઈએ કે એમાં વિરોધાશ્રિત અનુમાન કરી શકાય એમ. તે જ રીતે આગળ જોઈએ તો કે વિરોધાશ્રિત અનુમાનના પ્રકારોની અંદર પાછા એના 4 પ્રકારો પડે છે કે આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાન, બીજું છે અંશ વિરોધાશ્રિત અનુમાન, ત્રીજું છે ઉપવિરોધાશ્રિત અનુમાન અને ચોથું છે પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન. તો સૌથી પહેલાં આપણે વિરોધાશ્રિત અનુમાનના નિયમો દ્વારા એને સમજવાનું છે કે બે સમાન ઉદ્દેશ્ય અને વિધેય પદવાળા વિરોધી વિધાનો વચ્ચે તાર્કિક સંબંધ હોય છે. આથી કોઈ પણ એક વિધાનની સત્યતા કે અસત્યતાના આધારે તેના વિરોધી વિધાનની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે અનુમાન થઈ શકે છે. પહેલું આપણે જોઈએ તો કે આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાનના નિયમો શું છે. તો કે જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એક દેશી વિધાન પણ સત્ય જ હોય છે. આમાં ઉદાહરણ છે, જુઓ, સર્વ વૈજ્ઞાનિકો પ્રયોગશીલ વ્યક્તિઓ છે, તો હા, એ સર્વદેશી વિધાન સત્ય હોય તો કેટલાક વૈજ્ઞાનિકો પ્રયોગશીલ વ્યક્તિઓ છે, એ એક દેશી વિધાન પણ સત્ય જ છે એવું અનુમાન આપણે કરી શકીએ. અને બીજું છે નિયમ, જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એક દેશી વિધાન શંકાસ્પદ હોય. એમાં આપણે ઉદાહરણ જોઈએ તો સર્વ અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે, તો અહીંયા સર્વ અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે, તો હા, એ સર્વદેશી વિધાન અસત્ય હોય તો કેટલાક અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે, એ એક દેશી વિધાન પણ સત્ય છે એવું અનુમાન આપણે કરી શકીએ. પરંતુ એક ઉદાહરણમાં જોઈએ કે જો સર્વ માણસો અમર વ્યક્તિઓ છે, તો એ હા આવશે. સર્વ એટલે હા, એ સર્વદેશી વિધાન અસત્ય હોય તો કેટલાક માણસો અમર વ્યક્તિઓ છે, એ એક દેશી વિધાન અસત્ય છે એવું અનુમાન આપણે કરી શકીએ, એટલે કે એ થઈ શકે. એના પરથી આ નિયમ આપણે જાણી શકીએ કે જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એક દેશી વિધાન શંકાસ્પદ હોઈ શકે છે. હવે ત્રીજો છે નિયમ, જો એક દેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન શંકાસ્પદ હોય. કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ છે, આમાં કેટલાક ની વાત કરી છે એટલે હ આવશે અને હકારમાં છે. જો એક દેશી વિધાન સત્ય હોય તો સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે, હા, એ સર્વદેશી વિધાન સત્ય છે એવું અનુમાન થઈ શકે. પરંતુ આપણે જોઈએ કે જો કેટલાક માણસો દયાળુ વ્યક્તિઓ છે, તો એ કારણ કે કેટલાક માણસોની વાત છે, એ એક દેશી વિધાન સત્ય હોય તો સર્વ માણસો દયાળુ વ્યક્તિઓ છે, હા, એ સર્વદેશી વિધાન અસત્ય છે એવું અનુમાન થઈ શકે, કારણ કે બધા જ દયાળુ હોય એવું હોતું નથી. એટલે જો એક દેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન સત્ય હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે. એટલે એનો અર્થ એ થયો કે જો એક દેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન શંકાસ્પદ હોય છે. તે જ રીતે નિયમ ચોથાની અંદર જોઈએ કે જો એક દેશી વિધાન અસત્ય હોય તો સર્વદેશી વિધાન પણ અસત્ય હોય. ઉદાહરણ જુઓ કે કેટલાક માણસો અમર વ્યક્તિઓ છે, કેટલાકની વાત છે અને હકારમાં છે, તો એ એક દેશી વિધાન અસત્ય હોય તો સર્વ માણસો અમર વ્યક્તિઓ છે, હા,
એ સર્વદેશી વિધાન અસત્ય છે એવું અનુમાન થઈ શકે. એટલે જો એક દેશી વિધાન અસત્ય હોય તો સર્વદેશી વિધાન અસત્ય જ હોય છે. એટલે જો હ સત્ય તો હા અસત્ય જ હોય, હ અસત્ય તો હા અસત્ય જ હોય, અને જો ન અસત્ય તો ના અસત્ય જ હોય. હવે એના પછીનો આગળ આપણે બીજો વિષય જોઈએ કે અંશ વિરોધી વિરોધિત અનુમાનના નિયમો. તો એની અંદર સમાન ઉદ્દેશ્ય અને વિધેય પદવાળા બે સર્વદેશી વિધાનો વચ્ચેના ગુણને લગતો જે વિરોધ હોય એને અંશ વિરોધ કહેવાય છે. એની અંદર પહેલો નિયમ છે, જો એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન અસત્ય જ હોય. જેમ કે ઉદાહરણ જુઓ કે સર્વ બાળકો નિર્દોષ છે. હા, આ વિધાન સત્ય હોય તો કોઈ પણ બાળક નિર્દોષ વ્યક્તિ નથી. ના, એ વિધાન અસત્ય છે એવું આપણે અનુમાન કરી શકીએ. તે જ રીતે બીજો નિયમ છે, જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન શંકાસ્પદ હોય. ઉદાહરણમાં જુઓ કે સર્વ માણસો શ્રીમંત વ્યક્તિઓ છે. હા, તો આ વિધાન અસત્ય હોય તો કોઈ પણ માણસ શ્રીમંત વ્યક્તિ નથી, એ વિધાન અસત્ય છે એવું અનુમાન થઈ શકે. એટલે એના પરથી બીજું શંકાસ્પદ એટલે કે આપણે એ ગણાવી શકીએ એને. તે જ રીતે આગળ જોઈએ તો કે ઉપવિરોધાશ્રિત અનુમાનના નિયમો, કે એની અંદર જોઈશું તો સમાન ઉદ્દેશ્ય અને વિધેય પદવાળા બે એક દેશી વિધાનો વચ્ચેના ગુણના વિરોધને ઉપવિરોધ કહેવામાં આવે છે. કે એની અંદર આપણે જોઈશું પહેલો નિયમ, તો જો કોઈ એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન શંકાસ્પદ હોય. એટલે કેટલાક માણસો માયાળુ વ્યક્તિઓ છે, તો એ વિધાન જો સત્ય હોય તો કેટલાક માણસો માયાળુ વ્યક્તિઓ નથી, ન એ વિધાન અસત્ય છે એવું સત્ય છે એવું અનુમાન થઈ શકે. એટલે કે કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ છે, એ હ વિધાન સત્ય હોય તો કેટલાક માણસો મરણશીલ વ્યક્તિ નથી, એ વિધાન અસત્ય હોય એવું અનુમાન થઈ શકે. એટલે જો હ સત્ય તો ન શંકાસ્પદ હોય, અને જો ન સત્ય હોય તો હ શંકાસ્પદ હોય. બીજો નિયમ છે, જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન સત્ય જ હોય. કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિઓ છે. હ એ વિધાન અસત્ય હોય તો કેટલાક યુવાનો સાહસિક વ્યક્તિ નથી, ન એ વિધાન સત્ય છે એવું અનુમાન થઈ શકે. આનો અર્થ એ કે ઉપવિરોધી વિધાનમાં કોઈ પણ વિધાન અસત્ય હોય તો બીજું વિધાન સત્ય જ હોય. જો હ અસત્ય તો ન સત્ય જ હોય, અને જો ન અસત્ય હોય તો હ સત્ય જ હોય. હવે પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના નિયમો છે, કે એની અંદર આપણે જોઈશું તો કે જો કોઈ પણ એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન અસત્ય જ હોય. ઉદાહરણમાં જુઓ કે સર્વ શિક્ષકો સાક્ષર વ્યક્તિઓ છે. હા, એ સર્વદેશી વિધાન સત્ય હોય તો કેટલાક શિક્ષકો સાક્ષર વ્યક્તિઓ નથી, ન એ એક દેશી વિધાન અસત્ય જ હોવું જોઈએ એવું આપણે અનુમાન કરી શકીએ. તે જ રીતે બીજો નિયમ છે, જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન સત્ય જ હોય. એમાં આપણે જોઈએ તો સર્વ માણસો વૈજ્ઞાનિક વ્યક્તિઓ છે. હા, આ વિધાન અસત્ય છે. તો આ સર્વદેશી વિધાનને અસત્ય હોય તો કેટલાક માણસો વૈજ્ઞાનિક વ્યક્તિઓ નથી, એ વિધાન એક દેશી વિધાન સત્ય જ હોય એવું આપણે અનુમાન થઈ શકે. તો આના આધારે તમારે સમજવાનું હોય. હવે વિરોધાશ્રિત અનુમાનના નિયમો પ્રમાણે આશ્રયાશ્રિત અને વિરોધાશ્રિત અનુમાનના 4 નિયમોના આધારે 8 અનુમાનો થઈ શકે. અંશ વિરોધાશ્રિત અનુમાનના 2 નિયમોના આધારે 4 અનુમાન થઈ શકે, અને ઉપવિરોધી અનુમાનના 2 નિયમો છે એના આધારે પણ 4 અનુમાનો થઈ શકે. તો અને પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના 2 નિયમોના આધારે 8 અનુમાનો થાય. તો આમ કુલ પહેલા 8, પછી પાછા 4, 4 અને 8 એટલે કુલ થયા 24. તો આપણે આ કોષ્ટક દ્વારા એને સમજીએ કે જુઓ સત્ય અસત્ય સત્ય અસત્ય. વિધાન સત્ય હોય તો અહીં તમને આકૃતિમાં દર્શાવ્યું છે કે સત્ય હોય તો હા ના હ ન, અને અસત્ય હોય તો ન હ ના ના હા. એટલે આના આધારે આપણે સમજી શકીએ કે આપેલું વિધાન સત્ય હોય તો ઊભા કોષ્ટકમાં તમે જોશો તો વિધાન ક્યાં છે તે શોધીને તેની જમણી બાજુએ જે આડી હરોળ આપેલી છે એના શીર્ષક અનુસાર બાકીના 3 વિધાનો જે છે એની સત્યતા અસત્યતા કે શંકાશીલતા અંગેનો નિર્ણય કરવો પડે છે. કે હા વિધાન સત્ય હોય તો કોષ્ટકની ડાબી બાજુની આપણે લાઈન જોઈ શકીએ છીએ કે એની અંદર જમણી બાજુની જે હરોળો છે એમાં ના અસત્ય જ છે, અને હ સત્ય છે તો ન અસત્ય છે. તે જ રીતે આપેલું વિધાન અસત્ય હોય તો કોષ્ટકમાં ઊભી હરોળમાં તમારે જોવાનું છે કે એની અંદર છેલ્લા સ્તંભમાં વિધાન ક્યાં છે તે શોધી કાઢીને તેની ડાબી બાજુએ આવેલી જે આડી હરોળ છે એના શીર્ષક અનુસાર બાકીના 3 વિધાનોની સત્યતા અસત્યતા કે શંકાશીલતા અંગેનો નિર્ણય કરાય.
અને ઉદાહરણ જોઈએ તો કે હા વિધાન અસત્ય હોય તો કોષ્ટકની જમણી બાજુ તમારે અંદર દર્શાવેલું જ છે, લખ્યું જ છે, જુઓ એમાં જોઈ શકાય છે કે ડાબી બાજુની આડી હરોળમાં ના શંકાસ્પદ છે, હ શંકાસ્પદ છે અને ન સત્ય છે. તે જ રીતે કોષ્ટકમાં જે વિધાનની આગળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે એ વિધાનને સત્ય કે અસત્ય નહીં ગણાતા એને શંકાસ્પદ આપણે ગણી શકીએ. એટલે આ આધારે તમારે એ જોવાનું છે. હવે સામ્યાર્થી અનુમાનની અંદર આપણે જોઈએ તો કે સામ્યાર્થી અનુમાનની સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈએ કે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની અનુક્રમે સત્યતા કે અસત્ય અંગેના અર્થની સમાનતાના આધારે તારવેલા અનુમાનના સામ્યાર્થીને અનુમાન કહેવાય છે. આપણે ઉદાહરણમાં જોઈએ તો કેટલાક વિદ્વાનો વાચાળ વ્યક્તિઓ છે, માટે કેટલાક વિદ્વાનો અવાચાળ વ્યક્તિઓ નથી. આમાં વિધેય પદ જે છે એનો પૂર્ણ વિરોધ થયેલો છે. એટલે એ આપણે જોઈએ તો કે સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યાની અંદર આ વસ્તુ આપણે સમજી શકીએ. બીજું ઉદાહરણ છે કે કોઈ પણ માનવી પૂર્ણ વ્યક્તિ નથી, માટે કોઈ પણ પૂર્ણ વ્યક્તિ માનવી નથી. એટલે કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરબદલી થયેલી છે. તો આ વ્યાખ્યા પરથી આપણે એટલું ઉદાહરણ પરથી એટલું સમજી શકીએ કે સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાનોનો અર્થ સમાન હોય છે. આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ બનાવવામાં આવે છે અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને અનુક્રમે આપણે ફલિત વિધાનના વિધેય પદ અને ઉદ્દેશ્ય પદ બનાવવામાં આવે છે. અને સામ્યાર્થી અનુમાન મેળવતી વખતે જરૂરિયાત પ્રમાણે ફલિત વિધાનમાં ઈયતા એટલે કે બદલવામાં છે, ગુણ બદલવામાં આવે છે, એટલે કે બંનેને આપણે બદલી શકીએ. હવે સામ્યાર્થી અનુમાનના આમ તો 7 પ્રકારો પડે છે કે પ્રતિવિધાન, પરિવર્તન, પરિવર્તનનું પ્રતિવિધાન, અંશ વિધેય વ્યુત્ક્રમ, પૂર્ણ વિધેય વ્યુત્ક્રમ, અંશ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ અને પૂર્ણ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ. પણ આપણે સૌથી માત્ર આમાં 2 જ મહત્વના છે અને 2 જ પ્રકારો વિશે આપણે માહિતી મેળવવાની છે. બાકીના 5 પ્રકારો ગૌણ છે. માત્ર આપણે પ્રતિવિધાન અને પરિવર્તન આ 2 વિશે જોઈશું. તો પ્રતિવિધાન એટલે આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવીને તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પ્રતિવિધાન કહેવાય છે. હવે એમાં 3 નિયમોનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે કે જુઓ પદ અંગેનો નિયમ શું છે કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં જે ફેરફારો થાય છે તે આકૃતિ દ્વારા સમજીએ. જુઓ કે આધાર વિધાનની અંદર ઉદ્દેશ્ય અને વિધેય પદ આપેલું હોય તો પ્રતિવિધાનમાં શું થશે કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ એના આધારે એનું ફલિત વિધાન રાખવામાં આવે. એટલે કે જુઓ ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને જ રાખવું, એટલે કે ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર કરવો નહીં, પરંતુ આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધીને ફલિત વિધાનમાં વિધેયના સ્થાને મૂકવાનો હોય. હવે ગુણ અંગેનો નિયમ જોઈએ તો કે પ્રતિવિધાન કરતી વખતે આધાર વિધાનનો ગુણ બદલવાનો હોય. આનો અર્થ એ થયો કે આધાર વિધાન વિધાયક હોય અને ફલિત વિધાન નિષેધક હોવું જોઈએ. એના આધારે આપણે આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન વિધાયક હોવું જોઈએ. અને ઈયતાનો ગુણ જોઈએ એના નિયમ તો પ્રતિવિધાન કરતી વખતે ઈયતામાં ફેરફાર કરવો જરૂરી નથી. એટલે કે જો આધાર વિધાન સર્વદેશી હોય તો ફલિત વિધાન પણ સર્વદેશી જ રાખવું. જો આધાર વિધાન એક દેશી હોય તો ફલિત વિધાન પણ એક દેશી જ રાખવું. એટલે એના આધારે આપણે જાણી શકીએ. એમાં જુઓ સર્વદેશી વિધિવાચક વિધાન, હા એટલે કે સર્વદેશી એટલે બધા માટેનું. આ જુઓ સર્વ સંતો સદાચારી વ્યક્તિઓ છે તેનું રૂપ શું આવશે? સર્વ એટલે બધા. સંતો અહીં ઉદ્દેશ્ય પદ છે અને સદાચારી વ્યક્તિઓ એ વિધેય પદ છે. તો અહીં આપણે જોઈએ કે પ્રતિવિધાનમાં શું થશે કે માટે કોઈ પણ સંત અસદાચારી વ્યક્તિ નથી. તો અહીંયા ટૂંકમાં આપણે એટલું સમજવાનું કે હા વિધાનનું પ્રતિવિધાન ના થાય છે. એટલે એના આધારે તમને ખ્યાલ આવશે. હવે સર્વદેશી નિષેધ વિધાન એની અંદર પણ તમારે એક આ રીતે સમજવાનું છે કે સર્વદેશી નિષેધ વિધાનમાં કોઈ પણ યોગી પુરુષ રોગી વ્યક્તિ નથી, માટે સર્વ યોગી પુરુષો અરોગી વ્યક્તિઓ છે. તો એનું રૂપ શું થશે કે કોઈ પણ ઉદ્દેશ્ય વિધેય નથી, સર્વ ઉદ્દેશ્ય વિધેય છે. એટલે ટૂંકમાં ના વિધાનનું પ્રતિવિધાન શું થશે? હા થાય. તે રીતે એક દેશી વિધિવાચક વિધાનની અંદર એટલે કે હ એમાં ઉદાહરણ જુઓ કે કેટલીક ગૃહિણીઓ વ્યવહારુ વ્યક્તિઓ છે, માટે કેટલીક ગૃહિણીઓ અવ્યવહારુ વ્યક્તિઓ નથી. તો કેટલાક એનું રૂપ શું થશે કે કેટલાક ઉદ્દેશ્ય વિધેય છે અને કેટલાક ઉદ્દેશ્ય વિધેય નથી. એટલે કે હ વિધાનનું પ્રતિવિધાન ન થાય છે. એક દેશી નિષેધવાચક વિધાન એટલે કે ન.
તો એમાં જોઈએ તો કેટલાક યુવાનો નાસ્તિક વ્યક્તિઓ નથી, માટે કેટલાક યુવાનો અનાસ્તિક વ્યક્તિઓ છે. તો એનું રૂપ શું થશે? કેટલાક ઉદ્દેશ્ય વિધેય નથી, કેટલાક ઉદ્દેશ્ય વિધેય છે. તે જ રીતે એટલે એમાં ન વિધાનનું પ્રતિવિધાન હ થાય છે. તે જ રીતે એનું ટૂંકમાં આપણે જો તમારે યાદ રાખવું હોય તો આ કોષ્ટકના આધારે તમે યાદ રાખી શકો કે જો વિધાન અને એનું પ્રતિવિધાન શું થાય એ ચારે ચારના એક સાથે લાઈનમાં અહીંયા આપ્યા છે. બીજું જોઈએ કે પરિવર્તન. તો પરિવર્તનની અંદર આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના વિધેય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનીને તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પરિવર્તન કહેવાય છે. અને આ પદ અંગેનો નિયમ અહીં આપ્યો છે, આકૃતિ દ્વારા તમને સમજાશે કે આ આકૃતિમાં જુઓ કે આધાર વિધાન ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના વિધેય પદને ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને સ્થાને રાખવું, એ રીતે એને ઓલ્ટરનેટ કર્યું છે. એના બંને પદો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરફાર કરેલો છે. હવે ગુણનો નિયમ શું છે કે પરિવર્તન કરતી વખતે આધાર વિધાનનો ગુણ બદલવો નહીં. આનો અર્થ એ થાય કે આધાર વિધાન વિધાયક હોય તો ફલિત વિધાન પણ વિધાયક જ રાખવું. જુઓ, અને જો આધાર વિધાન નિષેધક હોય તો ફલિત પણ નિષેધ જ હોય. પદની વ્યાપ્તિ અંગેનો નિયમ શું છે કે જો આધાર વિધાનમાં જે પદ અવ્યાપ્ત હોય તે ફલિત વિધાનમાં પણ અવ્યાપ્ત જ હોવું જોઈએ. જુઓ, સર્વદેશી વિધિવાચક વિધાન એની અંદર હા સર્વદેશી વિધિવાચક એટલે હકાર હોય. સર્વ તરવૈયા સાહસિક વ્યક્તિઓ છે તો એનું રૂપ શું થશે? સર્વ ઉદ્દેશ્ય વિધેય છે. અહીંયા તરવૈયા એ ઉદ્દેશ્ય અને સાહસિક વ્યક્તિઓ એ વિધેય પદ છે. માટે કેટલીક સાહસિક વ્યક્તિઓ તરવૈયા છે, માટે કેટલાક વિધેયક ઉદ્દેશ્ય છે. એટલે આ રીતે એનું રૂપ બનશે. તે જ રીતે સર્વદેશી નિષેધવાચક વિધાન. તો એમાં જોઈએ તો કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી, માટે કોઈ પણ અવિવેકી વ્યક્તિ વિદ્યાર્થી નથી. તો એનું રૂપ શું બનશે કે કોઈ પણ ઉદ્દેશ્ય વિધેય નથી. અહીં વિદ્યાર્થી જે છે એ ઉદ્દેશ્ય પદ અને અવિવેકી વ્યક્તિ એ વિધેય પદ. તો કેટલાક કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી એટલે કે કેટલાક ઉદ્દેશ્ય વિધેય નથી, માટે કોઈ પણ જે વિધાયક એટલે કે વિધેય પદ જે છે એ ઉદ્દેશ્ય નથી. તે જ રીતે એક દેશી વિધિવાચકની વિધાન એટલે કે હ. તો કેટલાક ખેડૂતો ખડતલ વ્યક્તિઓ છે, માટે કેટલીક ખડતલ વ્યક્તિઓ ખેડૂતો છે. તો અહીંયા કેટલાક ઉદ્દેશ્ય વિધેય છે, માટે કેટલાક વિધેય ઉદ્દેશ્ય છે. તો આ આપેલું વિધાન છે એમાં પરિવર્તન જોવા મળે. હ વિધાનનું પરિવર્તન હ થાય છે. તે જ રીતે એક દેશી નિષેધવાચક વિધાનની અંદર જોઈએ તો ન વિધાનનું પરિવર્તન શક્ય જ નથી. ગુણ અંગેના નિયમ પ્રમાણે ન વિધાનનું પરિવર્તન નિષેધક વિધાનમાં થઈ શકે. એટલે કે નિષેધક વિધાનમાં વિધેય પદ હંમેશા વ્યાપ્ત હોવાથી આધાર વિધાનનું અવ્યાપ્ત ઉદ્દેશ્ય પદ ફલિત વિધાનના વિધેયના સ્થાને અવ્યાપ્ત રહી શકે નહીં. આથી ન વિધાનનું પરિવર્તન થઈ શકતું નથી. એટલે એની અંદર આપણે જોઈએ તો કે એમાં આપણે બતાવી શકતા નથી કે કારણ કે એમાં એ પરિવર્તન થઈ શકતું નથી. માત્ર આપણે આ કોષ્ટકને યાદ રાખવાનું છે કે ઉદ્દેશ્ય અને એ રીતે આગળ આપણે જોઈ ગયા એ પ્રકારે તમે આમાં બનાવી શકો. તો મિત્રો, આમાં જે તમારું સ્વાધ્યાય છે મનોયત્ન 3.3 અને સ્વાધ્યાય 3 એ તમારે નોટબુકમાં લખવાનું છે અને મોકલવાનું રહેશે. થેન્ક યુ.